નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસમેટ। આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 3માંથી સ્વાધ્યાય 3.3નો 10, 11 અને 12મા દાખલાનો અભ્યાસ કરવાનો છે। તો 10મા દાખલાની રકમ એવી છે, નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો, કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એવું પણ આપણે એમાં પૂછેલું છે। અહીંયા એક આકૃતિ આવી રીતે દોરેલ છે, આકૃતિ 3.32 અને આ આકૃતિ જોઈને આપણે એવું કહેવાનું છે કે આ સમલંબ ચતુષ્કોણ શું કામ છે। તો આપણે સમલંબ ચતુષ્કોણના ગુણધર્મ યાદ કરીએ તો સમલંબ ચતુષ્કોણમાં સામસામેની કોઈ પણ બે બાજુ એ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય। એટલે કે કોઈ પણ બાજુની એક જોડ એટલે કે બે બાજુઓ પરસ્પર સમાંતર હોય તો આપણે એને સમલંબ ચતુષ્કોણ કહી શકીએ। તો અહીંયા આપણે આ બાજુ અને આ બાજુ સમાંતર હોય એવું દેખાય છે તો એને સમલંબ ચતુષ્કોણ કહી શકાય। પરંતુ માત્ર દેખાવાથી નહીં, ગાણિતિક રીતે ગુણધર્મથી આપણે સાબિત કરીએ ત્યારે જ એ સમલંબ ચતુષ્કોણ છે એવું આપણે કહી શકશું। તો મિત્રો, આપણે ભણી ગયા હતા કે બે સમાંતર રેખાઓ એની છેદિકાથી બનતા અંતઃકોણો એ એકબીજાના પૂરક હોય છે, એટલે કે બંનેનો સરવાળો 180 થાય છે। તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં ચતુષ્કોણ KLMN માટે માપકોણ LMN બરાબર 100°C અને માપકોણ KLM બરાબર 80° છે। અહીં માપકોણ LMN અને માપકોણ KLM નો સરવાળો કરતા માપકોણ LMN વત્તા માપકોણ KLM બરાબર એક મૂલ્ય છે 100 વત્તા 80° બરાબર થશે 180°। તો આના ઉપરથી એવું કહી શકીએ કે તેથી કોણ LMN અને બીજો કોણ KLM એકબીજાના પૂરક છે। તેથી એવું પણ કહી શકે, જો આ બંને પૂરક હોય તો આ બંને રેખાખંડ એકબીજાને સમાંતર હોય તો જ આ બને। તેથી રેખાખંડ MN સમાંતર રેખાખંડ KL, એટલે કે બંને રેખાખંડ એકબીજાને સમાંતર છે। સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ એ જ છે કે બંને રેખા સામસામેની બાજુઓ જો એકબીજાને સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય। તો આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે। તેથી ચતુષ્કોણ KLMN સમલંબ ચતુષ્કોણ છે। હવે જોઈએ દાખલો 11। તો 11મા દાખલાની રકમ એવી છે, આકૃતિ 3.33માં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD હોય તો માપકોણ C શોધો। એટલે કે આપને એવું કહી દીધું છે કે રેખાખંડ AB એટલે કે આ રેખાખંડ AB અને રેખાખંડ CD એટલે આ રેખાખંડ, અહીંયા હું બે રેખાખંડને આપણે માર્ક કરેલા છે, આ રેખાખંડ AB, રેખાખંડ CD બંને એકબીજાને જો સમાંતર હોય, સમાન લંબાઈના નથી પણ એકબીજાને સમાંતર છે, તો આપણે આ C ખૂણાનું માપ શોધવાનું છે, એટલે કે આ ખૂણો આપણે મેળવવાનો છે। તો આગળના દાખલામાં જે આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો તો એનો જ ઉપયોગ કરશું કે જો આ બંને રેખાખંડ સમાંતર હોય તો આ BC છે એ બંને રેખાખંડ AB અને રેખાખંડ CD ની છેદિકા થશે અને કોણ C અને કોણ B એ છેદિકાથી બનતા અંતઃકોણો થશે।
અને અંતઃકોણો છે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો પૂરક હોય છે। તો આપણે એવું લખીએ કે અહીં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે। તેથી માપકોણ C વત્તા માપકોણ B બરાબર 180 થાય, કારણ કે બંને અંતઃકોણ છે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો અને સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો બંને પૂરક હોય છે। તેથી આપણે લખી શકીએ કે તેથી માપકોણ C વત્તા આપણે B નું મૂલ્ય આપેલું છે અહીંયા 120 અંશ, એટલે કે 120 બરાબર 180। તેથી માપકોણ C બરાબર 180 ઓછા 120, 120 આ બાજુ જાય તો ઓછા થઈ જાય। તેથી માપકોણ C બરાબર 60 અંશ। તો અહીંયા આપણે માપકોણ C 60 અંશ મળશે। હવે આપણે જોઈએ દાખલો 12 પર। તો 12મા દાખલાની રકમ એવી છે કે આકૃતિ 3.34 માં જો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ હોય તો કોણ P અને કોણ S નું માપ શોધો। ઉપરાંત કાઉન્સમાં આપણે એવું કીધું જો તમે માપકોણ R શોધતા હોય તો શું માપકોણ P શોધવાની અન્ય પદ્ધતિ હશે? આ બે પ્રશ્નના આપણે જવાબ આપવાના છે। તો પહેલા આપણે P અને S નું માપ શોધીએ। તો મિત્રો અહીંયા આપને આપેલું છે કે રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ, એટલે કે આ રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ છે અને કોણ P અને કોણ Q એ સમાંતર રેખા છે, એની છેદિકા છે PQ અને એનાથી બનતા એ ખૂણા છે અને બંને અંતઃકોણો છે। અને આગળના દાખલામાં જોયું તો એમ અંતઃકોણો છે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણો એ પૂરક હોય છે। તો આપણે અહીં લખી શકીએ કે અહીં રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ છે, તેથી આવું થાય। તેથી માપકોણ P વત્તા માપકોણ Q બરાબર 180। કારણ શું? તો કે અંતઃકોણ અને અંતઃકોણો છે એ પૂરક હોય છે। માપકોણ P આપણે મેળવવાનું છે। માપકોણ P એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે। તો તેથી આપણે લખી શકીએ તેથી માપકોણ P વત્તા માપકોણ Q બરાબર આપણે આમાં 130 આપેલું છે વત્તા 130 બરાબર 180। તેથી માપકોણ P બરાબર 180 ઓછા 130। તેથી માપકોણ P બરાબર થશે 50। તો અહીંયા મિત્રો આપણે માપકોણ P બરાબર 50 મળી ગયું, એટલે આ ખૂણો આપણે 50 મળ્યું। ઉપરાંત આપણે જો અહીંયા R માં અહીંયા કાટખૂણો આપેલો છે, એટલે આ ખૂણો કેટલો થશે 90। હવે આપણે માપકોણ AC પણ મેળવવાનો છે। તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય। આપણી પાસે 3 ખૂણા છે અને આ એક ચોથો ખૂણો આપણે મેળવવાનો છે। તો આપણે લખીએ અહીંયા કે ચતુષ્કોણ PQRS માટે માપકોણ P વત્તા માપકોણ Q વત્તા માપકોણ R વત્તા માપકોણ S બરાબર 180। તેથી માપકોણ P બરાબર આપણી પાસે છે 50 વત્તા માપકોણ Q બરાબર આપણી પાસે છે 130 વત્તા માપકોણ R બરાબર આપણી પાસે છે 90 અંશ વત્તા માપકોણ S એ આપણે મેળવવાનો છે બરાબર 360 અંશ। તેથી અહીંયા આપણે આનો સરવાળો કરીએ મિત્રો તો થશે 50 અને 30 એટલે 180, 180 અને 90 એટલે થશે 270, એટલે કે 270 વત્તા માપકોણ S બરાબર 360। તેથી માપકોણ S બરાબર 360 ઓછા 270, 360 એમાંથી 270 બાદ કરીએ એટલે વધશે
માપકોણ એસ બરાબર 90. હવે મિત્રો આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ. બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે જો તમે માપકોણ આર શોધતા હોય તો શું માપકોણ પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? એટલે કે આપણે જો માપકોણ આપણે આર શોધવાનો હોય એટલે કે આ આપણે શોધતા હોય તો માપકોણ પી શોધવાની આ શોધવાની કોઈ અન્ય પદ્ધતિ હશે? તો હા, થઈ શકે. અહીંયા આપણે શું કર્યું મિત્રો, આ 130 અંશનો ખૂણો છે એને આપણે અહીંયા સમાંતર રેખાની છેદિકાથી બનતા પૂરક કોણમાં લીધો. એ રીતે આ ખૂણો 90 અંશનો છે તો આ ખૂણો પણ કેવો થાય? 90 અંશનો, કારણ કે આ બંને સમાંતર રેખાની છેદિકા જ થાય, આર છે. તો એ રીતે પણ શોધી શકીએ. આ સમાંતર રેખાની છેદિકા એસ અંતઃકોણ, આ 90 અંશ, આ 90 અંશ, તો બેનો સરવાળો થઈ ગયો 180. તો પેલા એસ બરાબર 90 મળશે અને ત્યારબાદ આપણે ત્રણેય ખૂણાનો સરવાળો 360 કરીએ. તેમાંથી માપકોણ ક્યુ, આર અને એસનો સરવાળો જે આવે એ બાદ કરી નાખીએ તો પણ આપણે માપકોણ પી મળે. તો આની અન્ય પદ્ધતિ એ છે જે તમે હોમવર્કમાં ટ્રાય કરજો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.3ના 10, 11 અને 12 દાખલા જોયા. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.